એ હાલો ગરમા ગરમ ગોળા ખાટા મીઠા ગોળા હાલો ગરમા ગરમ ગોળા આઈન પાય વાહ ગરમા ગરમ છે ને ગોળા એટલે ટાઢા ગોળા બોલ આ ગજુભાઈ એટલે ટેવ પડી ગઈ ને ગરમા ગરમ વસ્તુ આપતા ને આપણે એટલે ટેવ પડી ગઈ હા એમ હાલો ટાઢા ગોળા હાલો ખાટા મીઠા ગોળા ડૂટી ફૂટી વાળા ગોળા હાલો હાલો 10 વાળો 20 વાળો 30 વાળો 50 વાળો ગોળો હાલો નાના છોકરાઓ ગરમીમાં ગોળા ખાઓ પ્યાલી પીવો હાલો 10-20-30 ગરમીનો દુશ્મન હાલો પ્યાલી ગોળા બે વસ્તુ મળશે હાલો પછી ઠપકાય હા ગુજુઆ તો કાલ છે ને હા લે હાલ હાલો ગોળા હાલો ખાટા મીઠા ગોળા કેમ એલા જાગી ગયો એ ભાઈ જાગી તો જાય જ તી ને સાંભળતો નથી પોપા દાદા ગોળા લારી લઈને આવ્યા ટાંગ કરે એટલે જાગી ગયો હું. હા તો આ કેવો જાગી ગયો કે લારીનો બાર અવાજ આવ્યો ટંગ ગોળા વાળા આવ્યા ત્યાં તો તરત આવ્યો ખાવા સારું કર્યું આવ્યો લે બેઠ્યો સંજમીનીનો એ ભાઈ બેહવાનું થોડું છે ગોળો લેવા જાઉં છું લાય 10 રૂપિયા ગોળો લેવા જાઉં હા એ તો બે હારું લેતો આવજે એ ભાઈ આવડો મોટા તારે થોડા ગોળા કવાય તને શરમ નથી થતી હા ભલે સરળ નો ચાલે 10 રૂપિયા આપડા બે હારું પિયાડી લેતો જા એ ભાઈ 10 રૂપિયામાં થોડી આવે એક જ પૈયાલી આવશે બે પૈયા લેવી ને તો 20 રૂપિયા થાય લાવી છે 10 રૂપિયા પણ ચાલે પપ્પા દાદાને કહેજે 10 રૂપિયા કાલે આપી દઉં પાછા આવેલા શેરીમાં તને આપી દઉં જા એ ભાઈ બાકી મને જ ધંધો કરતા ઈ આબા બધા કરે ભાઈ પેલા એમ કહી દેવાનું બે બનાવો પછી 10 આપીને સીધા હાલતું થાવ ને બે પેલ લઈ એમ હોય એટલે ભોપા દાદા સીધા મને મારવા જ મને એમ ને? કાલે એને કહી દેવાનું હોય હું મારવા મળે જાને શનિ વીનો લઈ લે એને ખાઈ લીધા પછી કાંઈ કોઈ લેવા નહીં આવે આ તો કાંઈ વાંધો નહીં બે લેતા હું ને આ બે લેતા જા જલ્દી આવજે ખાય ખા ના વાતું ન કર્યા કરતો ને કહું ઓગળી જશે બધું એ હો હાલો ગજ્જુ ના ગોળા ગજ્જુ ગોળા વાળો હાલો પત્રીની પ્યાલી હાલો કાટી મીઠી પ્યાલી એ મજા આવી ગયો ભાઈ વાહ શું કરે મોઢું તો પણ એ પાણીનો શીશો પીડ્યો ઓલામાં એનાથી મોઢું ધોને બરફથી ઉલેવા ધોવે એ ભાઈ ગરમી તો જોવો કીધું ભાઈ કેટલી ગરમી શું પણ એ પતરી ધંધો જ તે ગરમીનો પકડ્યો છે તો ગરમી તો થાય જ ને આ તું બરફ કેટલો મોંઘો આવે તને ખબર ને મને જ ખબર અરે તો હું ભલા મને યાર બરફ નો બગાડતો રહેવા દે આને બરફ નો બગડ હાલો બનાવો એ હવે જો ભાર એકે ડબલામાં હાથ નાખ્યો છે ને પતરી હોપટ નીકળી જાય હો એ ભાઈ એ આ 2 રૂપિયામાં તો મારી નાખવાની વાતું કરે પણ એ ભાઈ આ બધું હું લેવા કર્યું પૈસા કમાવા આપણે ખાવું તો હું વચ્ચે કોણ છે તો નાખ્યામાં રસ એ હાલો પત્રીની પ્યાલી આગળ ભોપતદા ક્યાં છે બે પૈયાલી બનાવવાની છે આગળ જાઓ હાલો ક્યાં હોય છે ભોપતદા પોપા દાદા નથી છેક સા પીવા ગયા છે એમ ને આવે પછી બે પૈયાલી લઈને જવાનું છે એ ગાંડા આ એની લારી છે ને અમે ભાડે રાખેલી છે એવું છે હા એ બોબત ગયા લગનમાં એ તો તમે ગોળાનું ચાલુ કર્યું એમ ને ગોળા ને પ્યાલી બે નું હા તે કાંઈ વાંધો નહીં બે પૈયાલી બનાવો એ આલ્યો 10 રૂપિયા હે બે પૈયાલી આપો એટલે તે ભાઈ હિસાબ કેમ કર્યો હવે બે પૈયાલીના કેટલા હોય કેટલા હોય 10 રૂપિયા આટા કેટલા છે 10 રૂપિયા હવે એક પ્યાલી ના 10 રૂપિયા નો હોય આગળ 5 રૂપિયાની સમજે ખુઆ તો? 20 રૂપિયાની એક પ્યાલી એક જ ભાઈ લાવો 10 રૂપિયા બાકી રાખવાનું છે હવે બાકીમાં નો હોય હવે જા ભાઈ જાઓ ભાઈ અત્યારે બાકીમાં ધંધો જ નહીં હવે ફોપા દે તો બાકી રાખે તમે બાકી રાખો ને હું કાલ પાછા આપી દઈશ એ ઈ છે ને ભોપાદા છે હો અમે ભોપાદા નથી હા તે વાંધો નહીં એ, આ ખાટો છે હવે ન્યા ક્યાં પણ આંગળી નાખે ગાંડા આ મીઠો લાગે લા એ ગાંડા આ મીઠો કલર છે ભાગલ 10 રૂપિયા એક લઈને આવ્યો એટલે બે પૈયાલી લેતા હોય બરોબર પૈસા લઈને આવી જા પત્રી બાકીમાં કરે દે ને હું કહું મારો ભાઈ
એ ગજુભાઈ આવા લોકો દારૂ આપો ને તો સીધા લે હો ભાઈ. હા તું તે ધ્યાન રાખજે પાછો જ્યાં હોય ને હાથ નાખતો નહીં ડબલામાં હાથ પાડ. હલો પત્રીની પ્યાલી આ ધીરા દાદા છે ને હવારના ગામડે વૈયા ગયા 1000 રૂપિયા કગરીને માગ્યા ને ત્યારે 500 રૂપિયા આપ્યા. આ તો કહેવત છે ને કે મોતે બાંધ્યો ત્યારે તાવ આવ્યો. લે કેમ તૈયાર? તૈયાર તો હોય ને, મારા નામની કંકોત્રી આવેલી છે. તમારા નામની કંકોત્રી આવી? તૈયે તે અમારું નામ નથી એમાં એક્યાનું? ના રે ના હોય, તમારે એક્યાનું છે જ નહીં નામ. હારું જા લગ્ન કરી આવો, બીજું શું કરે? લગ્ન કરવા જવાનું છે પણ છે ને આમ જો તું 100 રીપા મને આપ ને તો 40 રીપા મારું ભાડું થાય અને 51 રીપાનો સાંડલો કરીશ. પૈસાની વાત ન કરતા હો, પૈસા મૂળ નથી મારી પાસે. એ ખબરી ધીરા દાદા ગામડે ગયેલા છે અને હંધોય વહીવટ તને આપેલો છે એટલે મારે તને જ કહેવાનું હોય. હા હો, વહીવટ તો આપ્યો છે અને આમ જો વહીવટમાં આજ તો છે ને હું જે કહું ને એ બધું તમારે કામ કરવું પડશે. એટલે તું કે એનું મારે પાલન કરવાનું? હા કરવું જ પડશે. વાહ, ધીરા દાદાને મારી કરતા તારી ઉપર વિશ્વાસ એમ ને? તો સાનો મનો આપને ભાઈ 100 રીપા મને. પૈસાની વાત ન કરતા એમ તો કહો. અને પૈસા હું તમારે કરવા? ત્યાં જમીન હાલતું થવાનું હોય. એ ખબરી પૈસા તો જોવે જ તને, મારે અહીંયા સાંડલો કરવો પડશે. એ ઝીણા દાદા હવે સાંડલો જ છે, જમીન હાલતું થવાય. ના રે ના હો, મારે સાંડલો તો અહીંયા કરવો જ પડે. સાંડલો કરવો જ પડશે એમ ને? આ સાંડલો કરવો જ પડશે. હારું ઉભા રહ્યો, આ નહીં માને. હાશ ઘણો કકરાટ કર્યો ને તો અહીંયા માની તો ગયો. આપે એટલે હાલ તો થાવ હબ. એ લ્યો આ સાંડલો હાઈ ક્લાસ થઈ ગયો, ઉપડો જાવ હવે. એ ખબરી તને કઈ જુગુનો કહું તો સૌ મારે 100 રીપા જોતા છે, એમાં કંકુનો સાંડલો નહીં. ઠીક ને સાંડલો લખાવા હોવા માંગો છો? તો અહીંયા હાથ ગણું નહીં કરવું જો અમારે. ઉપડો પૈસાની બિલકુલ વાત ન કરતા, હાલો જાવ. મને ખબર હતી આવાને છે ને વહીવટ જ ન દેવાનો હોય, પણ મારો ભાઈ છે ને ગાંધીનો છે, તને વહીવટ દઈ દીધો. હવે ઈ જે હોય આજ નથી કાંઈ નહીં, હાલો ઉપડો જાવ. મને છે ને તારી ઉપર વિશ્વાસ નથી અને ધીરજદા ઉપર વિશ્વાસ નથી. હું તો જો હાલતો થાવ ગામડે તો. હા ઉપડો, ઈ ડોહો આવે ને તારે વાત કરજો બધી. ઉપડો જાવ. એટલે આને કેતા કેવાય ગયું, ધીરા દાદા આવશે તો મને ખીજાય છે. વાહે જાવ જો મનાવા. એ ઉભા રહ્યો, આપું છું. લા ઉભા તો રહ્યો પણ. ઓય બાપા. ખબર જ હતી 2 પેલી ન્યાયના ખાઈ લાવશે, ડોબા રેખા ને મેકલાય જ નહીં. એ ભાઈ કોઈ પૈયાલી કદી ના ભોપા દાદા જ નથી આવ્યા. નથી આવ્યા નહીં. તો કોણ છે ટંગ કરે? એ ભાઈ ગજુન પત્રી હે ને ગોળા લારી ચાલુ કરી અને આલા 10 રૂપિયા ના હા? ના પાડી દીધી. 10 માં કે એક પૈયાલી આવશે, 2 લેવી ને તો 20 રૂપિયા લેતાય. મેં કીધું બાઈકી મારા ભાઈ આપી દે. એ કે તારા ભાઈ એમ જ કીધું બાઈકી ભાઈ કોઈ દી આપે છે? કે ના પાડી દીધી. કે જા ગજુર પત્રી 2 છે ગોળાવાળા. તો એ ચાલુ કર્યું ને ભાઈ. તો ઈ તો આપણને ક્યાંથી આપે? લોહી 2 છે નકરો ક્ષેત્રવાળા ધંધા કરે. હવે ગાંડા કામ કરે. હવે એ ભાઈ હવે હું માર ખાવાની જા બાઈકી લેવી ને તો હું નહીં જા, તું જ હાલ. આપણે બાકી લેવા લેછી જવાનું. હા ભાઈ તો ખરી હું કહું એમ હું? આપણે છે ને એનો પ્લાન કરવાનો છે ને મફતમાં ખાવાનું છે. એ ભાઈ ઈ થોડા મફત ખાવા દે આપણને. હા હું કહું એમ કર કે નહીં, એટલે બધું મફતમાં મળી જાય. ઓટોમેટિક સામે આલી ન દે તો આ તારો ભાઈ હું નહીં. અહીંયા 1-2 વાત કહું. વાહ આમ કરવાનું ગણા. હાલ. હે હાય. હાલો ગોળા પ્યાલી લે તમે ચાલુ કરી દીધો તો હું પતુભાઈ ઉનાળો છે એ તડકો પડવા મળ્યો તો હું છે છોકરાઓ બધા હું છે આવું ટાટું વધારે ખાઈ ગયા. વાહ ભાઈ વાહ. તો મારે છે ને મહેમાન આવે છે તો 2 પ્યાલી પાર્સલ કરી નાખો ને. ઓકે 20 વાળી કરું ને? હા 20 વાળી કરી નાખો. એ પૂછું ભાઈ 30 વાળી ખાવી? 30 વાળી? એ ભાઈ 20 વાળી બરોબર છે. બોલો ગજુભાઈ. હા એક ગુલાબ, હા એક ખાટા મીઠા. બરોબર. હવે ગુલાબ ને ખાટા મીઠા. બનાવી પત્રી આ ખાટા મીઠા વ્યવસ્થિત બનાવજો. અરે પતુભાઈ એમાં કેવું જ ના પડે. હા તો વાંધો નહીં. હા ચકાચક જ બધી આઈટમ બને. હાલો પ્યોર ગુલાબ હો. અરે વાહ ભાઈ વાહ. અરે પૈસા. વાહ ભાઈ વાહ. ગજુભાઈ આ તમારો સીઝન તમે ધંધા ગાંડા હું નાખ્યો આમાં? એ કાંઈ નથી નાખ્યું. આ શું બોલતો? એ પથુભાઈ તમારા આંબસ મેં કાંઈ નાખ્યું જ નથી એમાં. મારા આમ ખોટા ખામાં મેં મારી છે ને નજરે જોયું તું કઈ હાથ ફેરીને ગયો. એ પથુભાઈ મેં કાંઈ નાખ્યું જ નથી એમાં. તો આ ખાધો. એ મારે નથી ખાવી. મેં જોયું હો પતુભાઈ એને કાંઈક આમ ખંખેર્યું અંદર. ખંખેર્યું ને એમ નહીં
તે કાંઈ નાખ્યું નથી તો ખાવાનું કામ ના પાડે છો? ના ના પતુભાઈ, મને ઠંડુ ન ભાવે, મને દાઢ કરે. એ ઓલા દાદા શું છે આ તમારા ભાઈને સમજાવો ને, આમાં કઈક નાખ્યું હોય ને પ્યાલીમાં હવે આમાં હું નાખે એને આગળ કાંઈ ન હોય. તો પછી ખાવાની ના કામ પાડે છે? એ પતુભાઈ નથી કઈ મારે લે. ખાવી જ પડશે એ પતુભાઈ, પતુભાઈ. ખા એ ગજુભાઈ એને આમે કઈક નાખ્યું તો ઓલા દાદા ખાવ તો આ. અરે ના રે ના, હું લેકા મરી ગયો હોય તો હું. ના ગજુભાઈ ખવડાવે ને. એ ના ના એ ભાઈ ના ઉના દાદા ખાવી જ પડશે હો જો. ખાઈ જાઓ. એ ગાંડા હું નાખ્યું કેમ મને નથી ખાવી. હાલ્યો ભાઈ એ પૈસા આગળ જાઓ તો ગજુભાઈ આગળ જાઓ. નો હું ખાવ આમ તો શક્કર આવે એવું થાવ મળ્યો. હે એ તમારે બે ભાઈને મળીને મારીને જ નાખવાના ને. ખાવ તો આમાં શું નાખ્યું છે? ના લે ખાવ તું ભાઈ. ખાવ એ ગાંડા કામ હું નાખ્યું. એ ભાઈ સમજો ખાવા મળ્યું છે હવે. હે જો મિત્રો જો 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 સારું કર્યું પતુભાઈ, તમે પ્યાલી ખાધી નહીં, ઘરે લઈ જાઓ. હા જલ્દી ઘરે લઈને ચાલ. મરી જાય તો ઘરે જ મરી જાય છે, કોઈ ઘરે નહીં લઈ જાય. હાલ ભાઈ એ ભાઈ એ ગાંડા એ સીડા દાદા ઉભા રહો. અરે પણ ઉભા તો રહ્યો, કેમ ભાગો છો? ગામડે જાવ છો તને કીધું તો ખરું મેં. હવે ટાઢા પડો હાલો ઘરે. મારે આવવાનું નથી થતું, હું જાઉં છું ગામડે. અને છે ને હવે મારે ધડ કરતો નહીં, મારો મગજ છે ને તપી ગયેલો છે. એ ખબરે સીણા દાદાનો મગજ તપી ગયો હોય તો મગજ ઠંડો પાડી દે ને. પણ એ ગાંડા એ પૈસા માગે છે, અહીંયા રૂપિયો મારી પાસે વાવો જોવે ને. એ ખબરે રૂપિયાની જરૂર નથી. આમ જો આ ગોળા ખરીદે ને એટલે મગજ એને ઠંડો પડી જાય. અને આમાં કઈ પૈસાની જરૂર નથી. હું કહું ને એમ તાર કરવાનું છે. હા મફત કોણ ગોળા આપે? અહીંયા હા એ સીડા દાદા અત્યારે આ આઈડિયા આપણે કરી, પછી પૈસા હું તમને ગોતી દઈશ. બસ હાલો પેલા ટાઢા પડો. કરી દેજે પાછો પૈસાનો વહીવટ. હા આમ ગજો ને ગોળા જો વેસે છે પેલા ટાઢા પડી જાવ. હાલો જાવ જાવ. હા મગજ ઠાઠો કરી નાખો જાઓ. એ ભાઈ આપણે ખાધા ને એમ ઈ ગોળા ખાયા, ભલે ને મગજ ઠંડો તો પડી જાય ને. હા બચાકનો સિંધો તો ફરી જાય ને. હાલ. આપણે કેમ ખાઈ રહ્યા હોય આમ. હવે હાલ ઘરે. હાલો બધું ભાઈ, સ્પેશિયલ તમારા માટે જ તે હો. વાહ હવે વાંધો નહીં, બાકી તમારો ધંધો હાલી જવાનો છે. જો, હું નાખ્યું કોને? એ અમે ત્રણેય જોયું ત્યાં આમાં કઈક નાખ્યું હમણાં. ના પથુભાઈ કાંઈ નથી, હું તો ગોળો માગું છું ખાલી આમ. માગે છે ઓય બાપા ખોટું બોલે છે. અમે ત્રણેય નજરે ભાડું તોય ખોટું બોલે. નથી નાખ્યું પથુભાઈ, ખા તો આમાં શું નાખ્યું છે? મારે નથી ખાવી. એ કેમ નથી ખાવી એટલે નથી ખાવી? ઓય બાપા હે આ બધા હું વાડે છેડા છે ઈ ને પતુભાઈ ઈ પ્યાલી એને ખવરાવો ને આ પાલી યાને ખવરાવો. હાલે હું ના ખાઉં. એલા ભાઈ ખા કીધું ને. ખવડાવ દે ને. નથી હું ખાવી. ઓય બાપા, ખા ને ખા. એ ભાઈ મને ઠંડુ નડે છે. હવે નાટક ખા. ખા પ્યાલી ખા, તુંય ખા ખબરી ખા. હવે હે પથુભાઈ કાંઈ નથી નાખ્યું. કાઈ નથી નાખ્યું. ખોટું બોલે છે હજી. થાય છે કાઈ થાય છે તને? કાંઈ નથી થતું. કાઈ નથી થતું. અલે કીધું ભાઈ મને નડી જાહે ભાઈ, લે લે તું. કાઈ થાય છે ખાધા પછી? કા ભાઈ કેમ છો? જો તો પતુભાઈ કાઈ છું નથી. હે મસ્ત પ્યાલી પીને ટબ્બા રેખા થઈ ગયા બે. લે, મજા આવી ને ખબર ખૂબ તો પૈસા દઈ દે હાલ. પૈસા. કેમ ભાઈ ગાંડાએ પ્લાન આપેલો છે ને આ તને સાચું બોલ. હા પથુભાઈ હા. જોયું ને. પ્યાલી પીધી તો પૈસા નહીં દેવાના? એ ગજો પૈસા 1 રૂપિયા મારી પાસે નથી. એ ભાઈ એ બધી શાંતિ રાખ. આ છે ને એમ નહીં મને. ઓય બાબા એ પૈસા દેવા છે કદી માલ ખાવા તારે. આપી દો પથુભાઈ. જજુભાઈ કેટલા છે ને કહી દો. પતુભાઈ ઓલા બે ને લઈ લેવાના છે. બધા તમારે પાર્સલ લઈ જવાની છે. બધું લઈ જ લ્યો. 400 છે. ઓય બાપા 400 રૂપિયા. એ જો ભાઈ બે પ્યાલી છે ને ગાંડો નહીં ખાઈ ગયા. બે મારે પાર્સલ લઈ જવાની છે. આ બે તમે ખાઈ ગયા એટલે છે ને 400 રૂપિયા ચાલ આપી દેશે ને મને. એ પથુ એટલે મોટ એ પથુભાઈ 100 પિયાલીના એટલા બધા રૂપિયા થોડા હોય. એટલા બધા પૈસા નો થાય ખબરી, પણ છે ને ગાંડાએ કીધું ને તમે એની વાય મફતમાં ખાવા આવ્યા ને એટલે એટલા બધા પૈસા થયા. એ ખબરી હું તારી પાસે કારુના 100 રૂપિયા માંગુ તોય તું નો આપતો, અને ટાટા થવાના તે 400 રૂપિયા આપ્યા.